અમદાવાદના નવરંગપુરા વોર્ડમાં કોંગ્રેસની વધી શકે છે મુશ્કેલી। જાહેર કરવામાં આવેલા ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાં નથી। ભાવનાબા જાડેજાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ। એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં ભાવનાબા જાડેજાનું નિવેદન। વિધાનસભાની મતદાર યાદીમાં નામ હોવાનું ભાવનાબા જાડેજાએ કર્યો છે દાવો। ચૂંટણી લડવી કે નહીં તેને લઈ ખુદ ભાવનાબા જાડેજા મૂંઝવણમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે નામ કમી થઈ ગયું અને પ્રક્રિયા કરવામાં વિલંબ થયો હોવાને કારણે આ સમસ્યા ઊભી થઈ હોવાની વાત તેમણે કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કુશાંગ આપણી સાથે જોડાયા છે। કુશાંગ, જેમને ટિકિટ આપવામાં આવી છે અને તેમનું જ નામ જ્યારે મતદાર યાદીમાં નથી તો આ કેવી મુશ્કેલી અને તેનો હલ શું હોઈ શકે? જો હલ છે તો ચૂંટણી પંચ પાસેથી જે ઉમેદવાર છે તેઓ આશા રાખી રહ્યા છે, પરંતુ વિચિત્ર કિસ્સો એ પ્રકારનો સામે આવ્યો છે કે જે નવરંગપુરા વોર્ડના ઉમેદવાર કોંગ્રેસે જાહેર કરેલા છે ભાવનાબા જાડેજા, તેઓ 2 વર્ષ પહેલા કચ્છથી અમદાવાદ વસવાટ માટે આવ્યા હતા અને તેવા સંજોગોમાં તેમનું કહેવું છે કે વિધાનસભાની યાદીમાં તેમનું નામ હતું મતદાર યાદીમાં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એટલે કે વિધાનસભાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ તેમાં તેમનું નામ છે તે નવરંગપુરા વોર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યું છે। હવે આવા સંજોગોમાં તેઓ ચૂંટણી લડી શકે છે કે કેમ તેને લઈને તેઓ પોતે પણ અસમંજસમાં છે અને તેની સાથે તેમણે પોતાના પક્ષના કેટલાક વરિષ્ઠ આગેવાનોની સલાહ લેવાની પણ શરૂ કરી છે, કારણ કે કોંગ્રેસે લગભગ તેમનું નામ 2-3 દિવસ પહેલા જાહેર કર્યું હતું અને હવે આવા સંજોગોમાં જ્યારે મતદાર પોતે આ જે યાદી છે તેમાં ન રહેતા હોય અથવા તેના સભ્ય ન હોય, વોર્ડમાં ન રહેતા હોય તો તેઓ ચૂંટણી ન લડી શકે ચૂંટણી પંચના નિયમ અનુસાર। તેના ભાગરૂપે થઈને અત્યારે ઉમેદવાર છે તે મૂંઝવણમાં મુકાયા છે અને તેની સાથે પક્ષના જે આગેવાનો છે તે પણ ચર્ચા કરી રહ્યા છે કે છેલ્લા સમયે ઉમેદવાર બદલવા કે પછી તેમના માટે કાયદાકીય લડત છે તે ચૂંટણી પંચમાં રજૂ કરવી। ગીતા જી, આભાર આપનો આ માહિતી માટે।